नमस्कार, आपके साथ मैं हूं सपना मदेशी और आप देख रहे हैं जगत न्यूज 24। तो आइए शुरुआत करते हैं कुछ खास खबरों से। गुजरात राजकोट उपलेटा तालुका में कांग्रेस की महिला कैंडिडेट के देवर को धमकाकर फॉर्म वापस लेने पर मजबूर किया गया। उपलेटा तालुका में खारचिया सीट से कांग्रेस की महिला कैंडिडेट सरोजबेन विरमगरका के देवर को फोन करके सरोजबेन को फॉर्म वापस लेने पर मजबूर किया गया। कांग्रेस की महिला कैंडिडेट के देवर को फोन पर धमकी मिली, मैं टीनेजर हूं, मुझे कहो कि सरोजबेन को फॉर्म वापस ले लूं, नहीं तो मैं अपनी जिंदगी बर्बाद कर लूंगा। कैंडिडेट ने पूरे मामले की जानकारी कांग्रेस पार्टी को दी और कांग्रेस पार्टी ने बीजेपी पर चुनाव जीतने के लिए गुंडागर्दी करने का आरोप लगाया। कांग्रेस कैंडिडेट ने इस धमकी भरे फोन कॉल के बारे में भयावदर पुलिस स्टेशन में एक लिखित एप्लीकेशन दी और लीगल एक्शन की मांग की है। इस घटना को लेकर उपलेटा तालुका में पूरे मामले पर चर्चा है कि चुनाव में लोकतंत्र का लगातार उल्लंघन हो रहा है। राजकोट उपलेटा से सरफराज कौडी की रिपोर्ट। कृष्णकांत जोटाई, राजकोट जिला कांग्रेस उपप्रमुख। ઉપલેટા તાલુકા પંચાયતની ચૂંટણીઓ છે, ઉમેદવારોનો ફોર્મ ભરાઈ ગયા છે અને પાછા ખેંચવાનો હજુ સમય છે। આવા સંજોગોમાં ઉપલેટા કોંગ્રેસના ઉમેદવારો ઉપર ધાક ધમકીનું વાતાવરણ ભાજપ દ્વારા ઊભું કરવામાં આવેલ છે। અમારી ખારચિયા સીટના ઉમેદવાર સરોજબેન જગદીશભાઈ વિરમગામાએ ખારચિયા સીટ ઉપરથી તાલુકા પંચાયતનું ફોર્મ ભરેલ છે। કાલે લગભગ 4:55 વાગ્યે એક મોબાઈલ નંબર ઉપરથી સરોજબેનના દેર ભરતભાઈને ફોન આવેલ અને કહેલ કે સરોજબેનનું ફોર્મ તું પાછું ખેંચાવી લે, જો આ ફોર્મ પાછું ખેંચાવી નહીં લે તો સરોજબેનના પતિ જગદીશભાઈને જીવવા જેવો રહેવા નહીં દે। આવી ધમકી ભરતને મળતા ભરતે કોંગ્રેસના આગેવાનોનો સંપર્ક કરેલ હતો અને ભરતે આ અંગે બાયોદર પોલીસમાં લેખિત અરજી પણ કરેલ છે। આમ ભાજપે ચૂંટણી જીતવા માટે જે ગુંડાગીરીનો પ્રયત્ન કરે છે તે નિંદનીય છે। ચૂંટણી છે એ સામાન્ય રીતે ચૂંટણીની રીતે લડીને જીતવી પડે, એને બદલે ભાજપે જે ગુંડાગીરી કરે છે એનો કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવે છે। હાલો હાલ કિશોરભાઈ બોલું, એકલો છો? હા ગાંધીએ તને પૂછ્યું હતું કિશોરભાઈ હું બેહાડ્યો? હા એ હું કીધું કે મેં કીધું તમારી વાત કરી, તમારી કઈ નથી તો હા હું અમારી તો ઘરના મેટલ મેં કીધું વાંધો નહીં, હું કરી લીધો જગો જો આમ જો હા મેં બધા રેકોર્ડ કાઢી લીધા। જગો તમારો અમરાપર મોઢે છે। હાલો આપણે જાય ન્યા હોય, હાલો નથી કિશોરભાઈ ન્યા હોય, ન્યા નથી। અરે તો તું કોન્ટેક્ટ કરી, હા હા ગમે અહીંયા કોન્ટેક્ટ કરી અને એને કે અને તાર ભાભીને લઈને આવે બોધુભાઈ આવે, આપણે ફોર્મ ખેંચ લઈએ, બરોબર? જો મેં જગાએ આ પાડીને એટલે મેં હિરેન હારે નક્કી કર્યું, નકર મારે શું હતું, એક ખેંચે ને એક રીએ તો ગાંઠના કોરીન માંથી એક ને વધે, મારે બે ખેંચે તો ખેંચાવા હતા। એટલે જગે હા પાડી એટલે મેં ઓની હારે કન્ડિશન કરીને જગાને પૈસાનું કીધું ને ઓને કીધું। હવે ઓને મારે શું એમ કેવાય કે નથી ખેંચવાનું તારે, બરોબર? હવે જો જગે ચૂંટણી લડ્યો ભરત એટલે આપણો સંબંધ તો ન્યા વયો ગયો, પછી જિંદગી જગાની બગાડ નાખાય। અમે નડ્યા નથી, બરોબર? અમને નડે જ ના મેળ પડે ને, પછી અમે તમને કાયમ આવ્યા છે નડવાને બદલે વાલે છે। ગમે એમ કરીને અડધી કલાકમાં નક્કી કરીને કે તારા ફેરો હું મોટર લઈને આવું, કે તો બોધુભાઈ ને મારી મોટર લઈને મોકલું, ત્યાં હોય તપા કરી લે એટલી તો ભલામણ કઈ કોઈ ઉપાડી જ નથી ગયા ને, જો હોય તો તમને ખબર જ હોય। પછી જગાને 5 વર્ષમાં કોઈ તું કે એટલે મને ફોન કરજે, હું રાતે 2 વાગે તમારે ઘર પાસે ઉભો હોય, જગો જ્યાં અહીં છે ત્યાં ઉભો હોય, કોઈને તું ન કહેવા દઉં। પછી हाँ ऐसे ही अपडेट्स के लिए देखते रहें जगत न्यूज 24 और हाँ, हमारे चैनल को लाइक, शेयर और सब्सक्राइब करना बिल्कुल ना भूलें।